કે think before you post anything on social media. And second, think before you chat with someone on social media. તમે જ્યારે કોઈ પણ સાથે ચેટ કરો છો તો આપણે બહુ ગંભીરતાપૂર્વક વિચારીને કરવી જોઈએ. આપણે જ્યારે કોઈ ફોટો પોસ્ટ કે વિડીયો પોસ્ટ કરીએ છીએ તો એના સર્કમસ્ટન્સીસ કે કોન્સિક્વન્સીસ પરિણામ શું આવી શકે છે. દીકરીઓ ગંભીરતાપૂર્વક પોતાની સાયબર સિક્યોરિટીની બાબતમાં પણ હવે સજાગ થવાની જરૂર છે. સરકારશ્રીના પ્રયત્નો તો છે જ. જેમ કે હું કહું કે અમિતભાઈ શાહે જ આઈ થિંક 2 વર્ષ પહેલા સાયબર પોર્ટલ જે સેન્ટ્રલ લેવલ પર છે અને જે દરેક સ્ટેટમાં પણ છે, તો સાયબર પોર્ટલ પર સીધા ઓનલાઈન કમ્પ્લેન મિકેનિઝમ ડેવલપ કર્યું છે. ઓનલાઈન કમ્પ્લેન પોર્ટલ પર કઈ રીતે કરી શકાય, કેટલા દિવસમાં એનો જવાબ મળે છે. સરકારશ્રીના વિધિન ડેઝમાં એટલે કે 7 ડેઝ કે 10 ડેઝમાં કયા નંબર પરથી એના આઈપી એડ્રેસ પરથી મેસેજ થઈ રહ્યા છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉપાય છે, જરૂર છે જાગૃતતાની, જરૂર છે દીકરીઓએ જાગવાની કે ક્યાં ક્યાં કઈ રીતે દીકરીઓ પર સાયબર એટેક કે સાયબર સિક્યોરિટીને લઈને પણ સાયબર ક્રાઇમ્સનું પ્રમાણ વધી રહ્યું છે. તો આપણે હવે દરેક લોકોએ કઈ આ બધાની સહિયારી જવાબદારી, મોદી સાહેબ કહેતા હોય છે કે ભઈ સૌનો પ્રયાસ, સૌનો સહકાર. તો આપણે સૌએ જેમ કે આપણે એપ્રિશિએટ કરી આપની ચેનલને કે આપે આ મુદ્દો ઉઠાવ્યો કે દીકરીઓની સુરક્ષા માટે કોણે જાગવાની જરૂર છે. પૂરા સમાજે જાગવાની જરૂર છે. સૌપ્રથમ એના પરિવારે જાગવાની જરૂર છે. મા બાપે જાગવાની. ભાઈ હું તો એટલે સુધી બહુ સ્પષ્ટ વક્તા છું કે દીકરીના દીકરાના બંનેના મોબાઈલો ક્યારેક ચેક કરો અને એ પણ સરપ્રાઈઝ ચેક કરવા જોઈએ. અને પરિવારમાં પાસવર્ડ ન હોવો જોઈએ. આ મારું એક સ્લોગન છે કે મારી દીકરીનો પાસવર્ડ ના હોય, મને ખબર હોય મારા દીકરાના મોબાઈલનો શું પાસવર્ડ છે, તો એક માતા તરીકે મને ખબર હોવી જોઈએ. અને મારે 24 કલાકમાં ગમે ત્યારે પણ એક મને ઇન્ટ્યુશન થાય કે ક્યાંક સમથિંગ ઇઝ રોંગ, તો મારે સરપ્રાઈઝ ઇન્સ્ટાગ્રામ ચેક કરવું જોઈએ, સ્નેપચેટ ચેક કરવું જોઈએ, દીકરીના ફેસબુક એકાઉન્ટ ચેક કરવા જોઈએ. તો આજે માતા લગભગ શિક્ષિત છે. અમારી ઉંમરની માતાઓ બધી શિક્ષિત છે. તો બધી માતાઓને વિનંતી કરું છું કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ નથી કરવું. આપણે ભારતીય સંસ્કૃતિના એક જવાબદાર માતા પિતા બનવું છે. અને સમાજના રક્ષણ માટે સૌપ્રથમ માએ તો પોતાના બાળકો, ચાહે દીકરો છે કે દીકરી, એમાં આપણે જેન્ડર બાયસ નથી રાખવું.